અને એ શ્રદ્ધા માણસને શક્તિ આપી શકે છે અને તેની તાકાત શ્રદ્ધા ઉપર રહેલો વિશ્વાસ હોય છે। ત્યારે મહીસાગરમાં પણ પુત્ર સાજો થતા લીધેલી બાધા પૂર્ણ કરવા પિતા નીકળ્યા હતા। દેવીદાસના 4 વર્ષના બાળકને કરંટ લાગતા બાળક ખૂબ દાઝી ગયો હતો। બાળકનું ઓપરેશન સારી રીતે પૂર્ણ થઈ જાય તે માટે પિતાએ વૈષ્ણોદેવી મંદિરની બાધા લીધી હતી। ત્યારે બાળક સાજો થતા પિતા આજે આડોડતા 1020 કિલોમીટરનું અંતર કાપી મહારાષ્ટ્રથી લુણાવાડા પહોંચ્યા હતા અને ત્યાંથી આગળ તેઓ આડોડતા વૈષ્ણોદેવી સુધી યાત્રા કરશે। મહારાષ્ટ્રના એક ગામના એક પરિવારના એક બાળકને કરંટ લાગવાથી તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો। તેની મન્નતને લઈને વૈષ્ણોદેવી સુધી પહોંચવા માટે પોતાના પિતાએ બાધા રાખી હતી। ત્યારે વૈષ્ણોદેવી પહોંચવા માટે છેલ્લા 4 મહિનાથી નીકળેલા હતા। હું આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ જે પ્રમાણે દ્રશ્યો છે કે જે પોતાના બાળક માટે પોતે પિતા છે તે અનહદ કસોટીઓનો જે સામનો કરી અત્યારે વૈષ્ણોદેવી મંદિર પહોંચવા માટે જવાના છે। ત્યારે 4 મહિનાને આજે 6 દિવસ થયા છે। દિલ્હી એમને પર ડે માટે 12 કિલોમીટર જેટલું કાપવામાં આવે છે અને જે પબ્લિક છે પબ્લિક તરફથી પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને લગભગ તેઓને વૈષ્ણોદેવી પહોંચતા લગભગ 9 મહિના જેટલો સમય લાગશે। ઇન્દ્રવર્ધન પંડ્યા, નિર્માણ ન્યૂઝ, મહીસાગર। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે। નમસ્કાર।